માંડવી ખાતે આવેલી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોન્વોકેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં યુકેજીમાં અભ્યાસ કરતા બાળકોને કેજી વિભાગમાંથી ગ્રેજ્યુએટ થઈ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા તેમને આવકારવા માટે આ પદવીદાન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના ચેરમેન શ્રી ભગવાનજી ઝાલા, ટ્રસ્ટી શ્રી હેમાંગી અબોટી, શાળાના પ્રિન્સિપાલ એવા શ્રીમતી અનિથા આર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે ચંપકભાઈ છેડા, નાના આસંબિયા હાલે ઘાટકોપર, કુમારી મીરા ભગવાનજી ઝાલા, ધીરુબા ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા ઢોલક અને વિવિધ વાદ્યો દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. શાળામાં કેજી વિભાગમાં અભ્યાસ કરતા બાળકોએ વિવિધ ગીતો પર ડાન્સ કરી સુંદર પ્રસ્તુતિ આપી હતી. નાના ભૂલકાઓએ શાળામાં અભ્યાસ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ તથા તેમનો શાળામાં અભ્યાસ કરવા અંગેના અનુભવો વિશે અભિપ્રાયો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રથમ કક્ષામાં પ્રવેશ મેળવતા બાળકોને પદવીદાન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શાળાના ચેરમેન શ્રી ભગવાનજીભાઈ ઝાલાએ બાળકો હવે આગળ અભ્યાસમાં ધ્યાન આપે અને શાળા તથા માતા પિતાનું નામ રોશન કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. આવનાર મહેમાનોએ પણ શાળામાં થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને કચ્છ જેવા પ્રદેશમાં આ ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી શિક્ષણ આપવા બદલ શાળાના સંચાલકોને બિરદાવ્યા હતા. આભાર વિધિ શાળાના શિક્ષકો દ્વારા કરાઈ હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી શરીફાબેને કર્યું હતું. આ અંગે શાળાના ચેરમેન ભગવાનજી ઝાલા, પ્રિન્સિપાલ મેડમ શ્રીમતી અનિથા આર તથા ચીફ ગેસ્ટ તરીકે આવેલ શ્રી ચંપકભાઈ છેડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે અમારી કને અહીંયા જે યુકેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવ્યા એના માટે કોન્વોકેશન્સ ડે જે આપણે કહીએ છીએ એ હતું. એક એમને ડિગ્રી મળે એ લોકોને આજે અમે મેસેજ આપ્યા. એમના માતા પિતા પણ આવ્યા હતા, પેરેન્ટ્સો બી આવ્યા હતા. એમને પણ અમે સમજાવ્યું કે હવે તમારા છોકરા ચાઇલ્ડ નથી રહ્યા, હવે એ સ્ટુડન્ટ બની ગયા છે, કારણ કે એને ડિગ્રી આપી આપણે. એટલે એ લોકો બહુ ખુશ થયા. આજે આમ તો જોવા જાવ તો 1 કલાકનો જ અમારો આ પ્રોગ્રામ હતો, પણ ખરેખર આ જોઈ અને બહુ આનંદ થયો. ને એથી પણ વધારે આનંદ એટલા માટે થયો કે મારા કાલ એક જ ફોનમાં અમારા મુંબઈથી પધારેલ ચંપકભાઈ છેડા, નાના આસંબિયાવાળા, જે અહીંયા પહોંચી આવ્યા. એમણે કીધું કે ઠીક છે, હું આવું છું, આમ તો હું બિઝી છું પણ છતાં આવી જઈશ. એટલે ટાઈમ પર આવી ગયા અને અમારો પ્રોગ્રામ બરાબર ટાઈમ પર થઈ ગયો. તમે જોયું દીપ પ્રાગટ્ય પર આપણે ટાઈમ પર કર્યું. અને નાના છોકરાઓએ જે સ્ટેજ ઉપર આવી યુકેજીના એ જે સ્પીચ આપી અને ડાન્સ કર્યા, ખરેખર એ જોવા જેવા હતા. એ આપ નિહાળશો અને પેરેન્ટ્સ પણ એમાં ખૂબ જ આનંદ થયા. અને વધારે અમને આનંદ એ થાય છે કે એમના જે કઝિન બ્રધર છે એ પણ અહીંયા અમારી પાસે શોભામાં અભિવૃદ્ધિ કરી. એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા અહીંયા જે આ બધી તૈયારી કરી હતી એ લગભગ 8 દિવસમાં જ અમારા પ્રિન્સિપલ મેમ અને ટીચર સ્ટાફ, ક્લાસ ટીચરોએ આ ખાલી છોકરાઓને, નાના ભૂલકાઓને આજે સ્ટેજ ઉપર લઈ આવવું એક મોટી વાત છે. તમે જોયું હશે કેટલા આનંદથી, ઉત્સાહથી જે ડાન્સ કરતા હતા અને સ્પીચ આપતા હતા. અને કોન્વોકેશન ડેમાં જે ડિગ્રીનો જે ડ્રેસ પહેરીને આમ કેટલા વટથી આમ બેઠા હતા, ખરેખર એ જોઈને અમને અતિ આનંદ થયો કે અમે જે કામ કરીએ છીએ એનાથી અમારા પેરેન્ટ્સ અને છોકરાઓ બહુ ખુશ છે. ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે એ જોઈને એક તો બહુ આનંદ થયો કે આવી સ્કૂલ અને આટલું સારું કેમ્પસ. કચ્છમાં ઘણીવાર એજ્યુકેશન માટે ઘણીવાર વિચાર થાય કે કચ્છનું એજ્યુકેશન બહુ વીક છે અને ઘણી દુઃખદાયી વાત છે કે એટલું વીક શેના માટે રાખવામાં આવ્યું છે કે સ્કૂલ ટીચરોનો પ્રોબ્લેમ હોય છે, બધો જ પ્રોબ્લેમ છે. પણ અહીંયા ભગવાનજીભાઈ જે અમારા વેપારી છે અને એમણે પોતાને એજ્યુકેશન માટે આટલો લગાવ છે એ તો જોઈને મને નવાઈ લાગી. હું એક ધાર્મિક પ્રસંગે અહીંયા કચ્છમાં આવ્યો હતો અને એક ધાર્મિક પ્રસંગે અમે ભેગા થયા અને ભગવાનજીભાઈની ઈચ્છા થઈ કે એકવાર તમે સ્કૂલ જોવા આવો. અને સ્કૂલ જોવા માટેનો ટાઈમ નક્કી કરો તો એક પ્રોગ્રામ બી છે કોન્વોકેશનનો. ને એ જોઈને તો એટલો આનંદ થયો કે નાના છોકરાઓને જેમ ગ્રેજ્યુએશન માટેનું આપણું કોન્વોકેશન આપીએ એવી રીતે નાના છોકરા કેજીમાં નાના સ્ટાન્ડર્ડમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે અને એમના માતા પિતાને, વડીલોને કેટલો આનંદ થાય કે અમારા છોકરા ભણેલા છે. અને છોકરાઓને પણ કોન્વોકેશન જેવી વસ્તુ આ ટાઈપમાં, આ સ્ટાન્ડર્ડમાં અમને મળે છે. એ જોઈને આજે જે રીતે ભગવાનજીભાઈ અહીંયા ટીચર્સ છે, અહીંયા પ્રિન્સિપલ છે, જે રીતે છોકરાઓને તૈયાર કરી, એમ આનંદ થાય કે કચ્છમાં
એક આવું વાતાવરણ સ્કૂલમાં છોકરાઓ માટે ઊભું થાય. આ ભારત, હું તો એટલો કે ભારતના નાગરિકો પેદા થાય છે અહીંયા. અને મેં હમણાં જ આપણે ભગવાનજીભાઈને કીધું કે તમે તો નર્સરી તૈયાર કરી રહ્યા છો. અને જે નર્સરી આજની તારીખમાં ભારતનું ભવિષ્ય છે, એમાં તમારા પ્રિન્સિપલ મેડમે બહુ જહેમત ઉઠાવી, અહીંયાના સ્ટાફે બહુ સારી જહેમત ઉઠાવી અને સારામાં સારો પ્રોગ્રામ બચ્ચા લોકોએ જે સ્ટેજ ઉપર આપ્યો, જેનું તમે કવરેજ કર્યું છે, હકીકતમાં એકદમ આનંદની વાત છે. અને હું તો ભગવાનજીભાઈને કહું છું, તમે આવા બધા ફિલ્ડમાં સારા ભાગ ભજવો છો. તમે આવો અમારા બોમ્બેમાં આ બધી વસ્તુનો આપણે દેખાડીએ અને તમને જે બી અહીંયા માટે કાંઈ પણ જરૂરી વસ્તુ હોય આપણે ત્યાં મહેનત કરીને ઊભી કરી શકીએ છીએ. અને કચ્છમાં જો તમારો આટલો બધો પ્રેમ હોય તો હું તો એજ્યુકેશન માટે પહેલેથી અમે લોકો તો જૈન માણસો દેરાસરો બનાવી, બધું બનાવે, પણ એજ્યુકેશન ફર્સ્ટ છે. ત્યાંથી છોકરાઓ તૈયાર થાય છે અને ભારત વર્ષમાં આ નાગરિકતા બધી મોટી પેદા થાય અને એજ્યુકેટેડ લોકો પેદા થાય જરૂરી છે. Morning to all the viewers, and today we had a small program of small kids where they have been graduated from the childhood to the schooling journey, and this program was witnessed by our chairman and trustee madam and special guest from Mumbai, Meera madam, and a special chief honorable guest who is a big industrialist has been witnessed our program. And we are very much thankful and grateful to all the team who has worked behind this. Within a short period, this was an encouragement for our small kids where they have to start their schooling journey. So for that, I would like to thank our chairman, trustee ma'am, the special guest, chief guest from all over Mumbai. So very much happy to have this auspicious day very successfully. Thank you one and all.